ખેડૂત મિત્રો, હરે કૃષ્ણ ફાર્મટેકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે એક નવા જ પ્લોટમાં આવી ગયા છીએ. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા એવા અગત્યશીલ ખેડૂત એવા વિનોદભાઈ મગનભાઈ જાળંદ્રાના વાડી આવી ગયા છીએ અને એમને આપણું હરે કૃષ્ણ ફાર્મટેકમાં મેજિક પ્લસ ખાતર છે 25 કિલોનું એ બેગ નાખેલું છે. તો આપણે પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઈને જ પૂછીએ કે આ ખાતર તમે વાપર્યું છે તો તમને આ ખાતર નાખવાથી શું ફાયદો થયો છે. વિનોદભાઈ મગનભાઈ જાળંદ્રા. હવે અમે અત્યાર સુધીમાં કોઈ એવું ખાતર નાખ્યું નથી, બરાબર. આ પેલું જોયેલું આ ખાતર અમે નાખ્યું અને ભાઈ 15 થી 16 દિવસ છે. આજે કપાનો કલર બલર બધું બદલી ગયું છે અને બધી રીતે કપા અમારી માથોડા ઢગ અત્યારે કપા છે, ફૂલ અને ઝીંડવા પણ એટલા છે. અને બીજું એ છે અમારી પાસે એક નથી નાખ્યું ખાતર એવું પણ છે, પણ એનો અને આમાં જમીન આસમાનનો ફરક પડી જાય. નાખ્યું છે એની સિવાયનું કોઈ ખાતર બીજું હોય નહીં, બીજું કોઈ નથી. આ ખાતર આપણે ક્યાંથી લાવેલા હતા તમે? નાગલપરી એગ્રો, અજયભાઈ. તો આપણા ખેડૂત મિત્રોને તમારો મોબાઈલ નંબર એક જણાવી. 97 38 38 05 57. ખાતરનું રિઝલ્ટ 100% સારું, 100% રિઝલ્ટ. એમ ખાતરનું રિઝલ્ટ 100%. બધા છોડ નહીં હટે છે. તો આપણે બીજા ખેડૂતને કહી શકાય ને રેઝિડન્ટનું ખાતર વપરાય? આ બધે છોડે બધા છોડે ઝીંડવા સારામાં સારા ઝીંડવા થઈ ગયા. મારો વિકાસ છે અને બધા છોડ દે ભાઈ. ઓકે, સારામાં સારી રિઝલ્ટ વાળી વસ્તુ છે. સુયા પણ સારા, ફૂલ છાપાય સારા છે, ઝીંડવા સારામાં સારા બેસી ગયા અને આપણો કપાસ પણ સારામાં સારો ગ્રોથમાં ગ્રીનરીમાં છે. તો આપણે ખેડૂત મિત્રો એક જ છે, રાસાયણિક ખાતર આપણે વાપરીએ છીએ અને જાજો ખર્ચો કરીએ છીએ. એમની તરફ આપણે ઓર્ગેનિક તરફ આવીએ. ઓછા ખર્ચે આપણે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવીએ? રાસાયણિક કરતા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય ને આમાંથી. ઓકે, ધન્યવાદ.